હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે શિક્ષણ સંદર્ભે મહત્વના દિવસોની ઉજવણી, જે કન્ફ્યુઝન પોઈન્ટ તરીકે ઓળખાય, જેના વિશે આપણે માહિતી મેળવીશું. સૌપ્રથમ જોઈએ, રાષ્ટ્રીય શિક્ષક દિન ક્યારે ઉજવાય? તો કે 5 સપ્ટેમ્બરના દિવસે ઉજવાય, જેની શરૂઆત ઈસવીસન 1962 થી દર વર્ષે કરવામાં આવે. જે કોની યાદમાં ઉજવાય? તો કે ભારતના સૌપ્રથમ ઉપરાષ્ટ્રપતિ એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ અને ભારતના બીજા રાષ્ટ્રપતિ જે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા તેની યાદમાં ઉજવાય. ત્યાર પછી છે આંતરરાષ્ટ્રીય શિક્ષક દિન. ક્યારે? તો કે 5 સપ્ટેમ્બર પછીનો એક મહિનો, એટલે કે 5 ઓક્ટોબરના દિવસે ઈસવીસન 1994 થી યુનેસ્કો દ્વારા ઉજવણી કરવામાં આવે છે. એના પછી ત્રીજો છે શિક્ષણ દિન. બરાબર, શિક્ષક દિન અને શિક્ષણ દિન બંને અલગ છે. એટલે કે શિક્ષણ દિન ક્યારે? તો કે દર વર્ષે 11 નવેમ્બરના દિવસે વર્ષ 2008 થી ઉજવવામાં આવે. જે કોની યાદમાં? તો કે ભારતના સૌપ્રથમ શિક્ષણ મંત્રી એવા મૌલાના અબુલ કલામ આઝાદ તેની યાદમાં ઉજવવામાં આવે છે. ત્યારબાદ ચોથું છે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિન, જે 8 સપ્ટેમ્બરના દિવસે દર વર્ષે 1965 થી યુનેસ્કો દ્વારા ઉજવણી કરવામાં આવે છે. એના પછી છે રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ, જે 15 ઓક્ટોબર વર્ષ 2010 થી ઉજવણી કરવામાં આવે, જે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ બરાબર નો જન્મદિવસ છે, જેને રાષ્ટ્રીય વિદ્યાર્થી તરીકે ઉજવણી કરવામાં આવે છે. થેન્ક યુ. તો આવા જ વિડીયો જોવા માટે આગળના ભાગમાં બના રહેજો. થેન્ક યુ.